એક બાજુ જીતુભાઈ વાઘાણી જે ખેડૂત છે તેને ખાતરી આપે છે કે કાંઈ પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, જે ખેડૂત છે એના હિતની અંદર જ આ જે નિર્ણય છે તે લેવાશે. બીજી બાજુ જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીની એક સભા હતી તેમાં પત્રકારે તેમને ખેડૂત વિશે સવાલ પૂછ્યા, પરંતુ તે એક પણ સવાલના જવાબ આપ્યા વિના ત્યાંથી ફટાફટ નીકળી ગયા. ભારતીય જનતા પાર્ટીના બીજા નેતા જગદીશ વિશ્વકર્મા તેમને પણ આ જે પ્રશ્ન છે તે પૂછવામાં આવ્યા, પરંતુ તેઓએ પણ એક પણ સવાલના જવાબ ના આપ્યા અને ફટાફટ ત્યાંથી નીકળી ગયા. હવે તમે એક બાજુ એમ કહો છો કે જે ખેડૂત છે એના હિતમાં જ નિર્ણય લેવાશે અને જે આપણા મંત્રીઓ છે તે સતત ખેડૂતની જે છે ચિંતા કરી રહ્યા છે. તો મારો એક મસ્ત મજાનો તમને એક સવાલ છે. સવાલ એ છે કે જે વીજ લાઈન નીકળે છે એ કોઈ સરકારી કંપનીની નથી. પાવર ગ્રીડ તો એ ખાલી એક ભાગરૂપે કામ કરે છે, બાકી જે વીજ લાઈન છે તે અડાનીની છે. હવે અડાની એક પ્રાઇવેટ કંપની છે. પ્રાઇવેટ કંપની જો એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરે તો સ્વાભાવિક વાત છે કે પ્રોફિટ કમાવાની છે, નફો એમાંથી એને મળવાનો છે. તો આ જે સરકાર છે તે એને બચાવવા માટે એમ કહે છે કે જે ખેડૂત છે એના ઉપર જ નિર્ણય લેવામાં આવે છે. અરે ભાઈ, તમે સરકાર સત્તા ઉપર તમે બેઠા છો, એક પ્રાઇવેટ કંપની તમારી જગ્યા ઉપર આવી અને આખું કામકાજ કરે છે અને તમે હજી ચિંતા કરો છો, એ તો બહુ ખોટું કહેવાય. કેમ કે સરકારી કંપની હોય અને સરકાર જો કાંકથી એક જગ્યાથી બીજી જગ્યાએ લાઈન લઈ જતી હોય ને કાંઈક કામ કરતી હોય તો એક અલગ વસ્તુ છે, પરંતુ આ તો અડાની કંપની છે, પ્રાઇવેટ કંપની છે, એ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય અને એમાં ફાયદો આ કંપનીનો થવાનો છે, ખેડૂતનો નથી થવાનો. ખેડૂતને તો એક વખતનું જે વળતર છે 5-2 લાખ રૂપિયા આપી અને એને તો ત્યાંથી જવા દેવાનો છે ને એ થાંભલો જે છે એ આ જીવન રહેવાનો છે. રિન્યુઅલના નામે તો ખાલી અત્યારે મામૂજ બનાવો છો તમે પબ્લિક. હું જે અત્યારે આ વિડીયો શૂટ કરું છું ને મારી બાજુની જગ્યામાં એક થાંભલો છે, એ થાંભલો છેલ્લા 70 વર્ષથી ઊભો છે. હવે જે રિન્યુઅલ હોય 25 કે 30 વર્ષનું હોય ને, પરંતુ એ થાંભલો 70 વર્ષથી ઊભો છે. હવે જો એ અત્યારે આજની તારીખ પર એમ કે ભાઈ મારે થાંભલો નથી જોતો, તો એ મને પાકી ગેરંટી ખબર છે કે ગમે તેમ કરીને એની મનાવી લેશે અને એ થાંભલો છે ને ન્યા જ રહેશે. એટલે જે ખેડૂત છે એ આવનારા દિવસોમાં નથી કમાવાનો, પરંતુ જે કંપની છે એ તો આવનારા દિવસોમાં કમાવાની છે ને. તો જે આ તમે નિર્ણયની વાત કરો છો, જે ચિંતાની વાત કરો છો, એનું ડિક્લેરેશન, એની ડેડલાઇન એક નથી આવતી. મારો કહેવાનો મતલબ સમજાય છે? ડેડલાઇન એક નથી આવતી. તમે કહી દો ને કે ભાઈ ચલો 15 દિવસ પછી જે ફાઇનલ છે એ એલાન અમે કરી દઈશું, કે ભાઈ તમે એમ તો કહી જ દીધું છે ને કે ખેડૂતના હિતમાં નિર્ણય લેવાશે, તો પછી એમ પણ કહી દો ને કે ભાઈ 15 દિવસ પછી તમને ખબર પડી જશે કે શું છે શું નહીં, અને ખેડૂતના હિતમાં નિર્ણય લેવાનો છે તો તમે કહી જ દીધું છે, એટલે કંઈક ખરાબ તો નહીં જ હોય. સારું હશે તો સારું, જેટલું જલ્દી કરો એટલું વધારે સારું હોય છે.